તો ભારત બાયોટેકની વેક્સિનનું ત્રીજા તબક્કાનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે। હાલ ભારત બાયોટેકને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે આગામી 15 દિવસમાં રસીકરણ શરૂ થવાની શક્યતા છે। આરોગ્ય મંત્રાલય અને નેશનલ ટેકનિકલ ગ્રુપે વેક્સિન માટે સંકલનની તૈયારી શરૂ કરી દીધી છે। પ્રથમ તબક્કામાં દેશમાં કરાયેલા સર્વેમાં 30 કરોડ લોકોને વેક્સિન અપાશે, ત્યારબાદ અન્ય લોકોને વેક્સિન અપાશે। જો કે વર્ષના અંત સુધીમાં જરૂરિયાતમંદ તમામ લોકો સુધી વેક્સિન પહોંચી જશે। હાલ માત્ર 2 વેક્સિનને જ આપાતકાલીન મંજૂરી મળી છે। જો કે વર્ષના અંત સુધીમાં હજુ ટ્રાયલમાં રહેલી અન્ય વેક્સિનનો પણ જથ્થો ઉપલબ્ધ થશે, ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ લોકોને વેક્સિન મળતી રહેશે। ભારતમાં હાલ સ્વદેશી કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક સાબિત થશે। वैक्सीन लगाने की शुरुआत हो जानी चाहिए 10-15 दिन में। और जैसे मैंने कहा, हेल्थ केयर वर्कर्स और फ्रंटलाइन वर्कर्स की पहली वैक्सीन देंगे और साथ साथ में प्रायोरिटी ग्रुप्स को देंगे। तो शुरुआत 10-15 दिन में होनी चाहिए, और जैसे जनवरी के एंड फरवरी शुरू होती है तब ज़्यादा से ज़्यादा वैक्सीन की स्टॉक पाइलिंग रोल आउट करके वैक्सीनेशन ज़्यादा हो जाएगी। लेकिन पूरा साइंटिफिक तरीके से लैब से इतना अभी जानकारी जो आ रही है, उससे ये वैक्सीन और बाकी 2-3 वैक्सीन जो ऑथराइज हो चुके हैं, ये नए लंदन वेरिएंट या साउथ अफ्रीका वेरिएंट के खिलाफ इफेक्टिव होंगे। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।